પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અમદાવાદના સુભાષ બ્રિજની બંને બાજુ 2 લેનના નવા 2 બ્રિજ બનાવવા માટેની મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે। ત્યારે મહાનગરપાલિકાએ નવા બ્રિજની ડિઝાઇન તૈયાર કરી છે। હાલના બ્રિજનું આખું સુપરસ્ટ્રક્ચર તોડી બ્રિજની બંને બાજુ બે અલગ લેનના 2 નવા બ્રિજ બનાવવામાં આવશે। અંદાજિત 250 કરોડના ખર્ચે થનારા બંને બ્રિજ માટે સોમવારે ટેન્ડર બહાર પાડવામાં આવશે। બ્રિજના પિલ્લર તોડવામાં નહીં આવે, માત્ર તેને મજબૂત કરવામાં આવશે। સાથે જ બ્રિજને તોડી સરખો કરવાની કામગીરી 9 મહિનામાં પૂરી કરવામાં આવશે। બ્રિજ માટે નવા 7 પિલ્લર ઊભા કરવામાં આવશે। વડોદરાની એજન્સીના રિપોર્ટ સાથે નવા બ્રિજની ડિઝાઇન તૈયાર કરવા માટે રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને નોટિસ મોકલી દેવામાં આવી છે। 2 લેનના નવા 2 બ્રિજ બનાવવા માટેની મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે। ત્યારે મહાનગરપાલિકાએ નવા બ્રિજની ડિઝાઇન તૈયાર કરી છે। હાલના બ્રિજનું આખું સુપરસ્ટ્રક્ચર તોડી બ્રિજની બંને બાજુ બે અલગ લેનના 2 નવા બ્રિજ બનાવવામાં આવશે। અંદાજિત 250 કરોડના ખર્ચે થનારા બંને બ્રિજ માટે સોમવારે ટેન્ડર બહાર પાડવામાં આવશે। બ્રિજના પિલ્લર તોડવામાં નહીં આવે, માત્ર તેને મજબૂત કરવામાં આવશે। સાથે જ બ્રિજને તોડી સરખો કરવાની કામગીરી 9 મહિનામાં પૂરી કરવામાં આવશે। બ્રિજ માટે નવા 7 પિલ્લર ઊભા કરવામાં આવશે। વડોદરાની એજન્સીના રિપોર્ટ સાથે નવા બ્રિજની ડિઝાઇન તૈયાર કરવા માટે રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને નોટિસ મોકલી દેવામાં આવી છે।